અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026-27ના મેનેજિંગ કમિટીના 10 સભ્યોની ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 જૂન હતી. ત્યાં સુધીમાં જનરલ કેટેગરીના 8 સ્થાન માટે 45 ફોર્મ ભરાયા હતા, જ્યારે રિઝર્વ કેટેગરીમાં 1 સ્થાન માટે 3, જ્યારે કોર્પોરેટ કેટેગરીમાં 1 સ્થાન માટે 4 ફોર્મ ભરાયા હતા. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 47 પૈકી 27 ફોર્મ પરત ખેંચાતા હવે 20 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે, જેમાં સહયોગ પેનલના 10 અને વિકાસ પેનલના 10 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જનરલ કેટેગરીની 8 તેમજ કોર્પોરેટ અને રિઝર્વ કેટેગરીની 1 બેઠક પર ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે એઆઈએના વહીવટમાં લાંબા સમયથી સહયોગ પેનલનો દબદબો રહ્યો હતો, પરંતુ પાછલી 3 ચૂંટણીમાં તેણે પીછેહઠનો સામનો કરવો પડ્યો હતો. પાછલી 2 ચૂંટણીમાં વિકાસ પેનલે જે જોર લગાડ્યું હતું તે જોતાં આ ચૂંટણીમાં સહયોગ પેનલ માટે કપરા ચણા ચડવા પડશે. હાલ એઆઈએની મેનેજિંગ કમિટીમાં સહયોગ પેનલના કુલ 14 સભ્યો છે, તેમાંથી 8 સભ્યોની ટર્મ પૂરી થાય છે, એટલે આજના દિવસે તેમની સંખ્યા 6 રહી છે, જ્યારે બીજી તરફ સત્તારૂઢ વિકાસ પેનલની સભ્ય સંખ્યા 15 છે. 2 સભ્યોની ટર્મ પૂર્ણ થતાં તેઓએ આગામી ચૂંટણીમાં ઓછામાં ઓછી 3 બેઠકો જીતવી અનિવાર્ય બની રહેશે, જ્યારે સહયોગ પેનલે 9 બેઠકો જીતવી પડશે. આમ આ ચૂંટણીમાં સહયોગ પેનલ માટે કપરા ચણાણ છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન મેનેજિંગ કમિટીની વર્ષ 2026-27ની ચૂંટણી કે જેમાં 10 સીટ મેનેજિંગ કમિટીમાં એમની ચૂંટણી યોજાવાની છે. 1 સીટ કોર્પોરેટ કેટેગરી, 1 સીટ રિઝર્વ કેટેગરી અને 8 સીટ જનરલ કેટેગરી, કુલ મળી 10 સીટની ચૂંટણી યોજાનાર છે, જે 30 જૂનના રોજ છે. આ ચૂંટણીમાં ઘણા ફોર્મ્સ નોમિનેશન આવ્યા, સ્ક્રુટિનાઇઝ થયા, વેલિડ નોમિનેશન પણ થયા અને વેલિડ નોમિનેશન પછી આજ રોજ વિડ્રોવલનો તારીખ 6 વાગ્યા સુધી વિડ્રોવલનો સમય હતો અને 6 વાગ્યાના સમય સુધીમાં કુલ 27 ફોર્મ વિડ્રોવલ થતા હવે બાકી રહેલા 20 ફોર્મ કે જે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે છે, બે ફોર્મ રિઝર્વ કેટેગરી, 2 ફોર્મ કોર્પોરેટ કેટેગરી અને 16 ફોર્મ કે જે જનરલ કેટેગરીના ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે. અને એવું છે કે ખૂબ જ સુલેહપૂર્ણ અને ખેલદિલીપૂર્વક અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી યોજાય, બસ એ જ અભ્યર્થના.